92 લાખ માળવાનું રાજ્ય મૂકી અને જ્યારે ભર્તુહરિએ ભેખ લીધો અને ઝૂંપડાની અંદર જ્યારે જમવા બેઠા હતા ત્યારે ત્યાંથી એક સાધુ પસાર થયો અને પોતાના પાત્રમાં જે અનાજ હતું એ સાધુને સોંપી દીધું. આ જોઈ અને એના ગુરુજીએ કીધું કે બેટા, તારા પાત્રમાં જે જમવાનું હતું એ તે સાધુને આપી દીધું. ત્યારે રાજા ભરથરીએ કીધું કે મેં મારો 92 લાખ માળવો જો દાનમાં આપી દીધો હોય તો આ એક તુચ્છ વસ્તુ છે. ત્યારે ગુરુજીની આંખમાં આંસુ હતા અને કીધું તું કે બેટા, હજી તારામાં અહમ છે. અને ત્યાર પછી ગુરુજીએ આદેશ આપ્યો કે બેટા, આ અહમને તોડવા માટે થઈ અને હું તને આદેશ આપું છું કે તું તારી પત્ની પાસેથી એને માં કહી અને ભિક્ષા લઈ આવ. પણ એ વખતની માલિકોર જ્યારે ભરથરી રાજા સ્નાન કરવા બેઠા હતા અને એની માની આંખમાંથી જ્યારે આંસુ પડતા હતા અને એની પીઠ ઉપર પડ્યા ત્યારે એમ વિચાર કરે છે કે વાદળ નહીં, વીજળી નહીં અને આ ઉપરથી પાણી ક્યાંથી પડ્યું. પણ એ માના સંસ્કાર હતા કે જેના કારણે એ ભર્તુહરિએ પોતાનું જીવન નહીં પણ અનેક લોકોનું જીવન ઉજળું કરી નાખ્યું. જસ જીવન અપજસ મરણ કર દેખો સબ કોઈ, કહાં લંકપતિ લે ગયો કહાં કરણ ગયો ખોઈ.